શું તમે ક્યારે એવું સરકારી બોર્ડ જોયું છે જે લખતું હોય કે સૂર્યાસ્ત પછી અહીંયા પ્રવેશ કરવો એ મોતને આમંત્રણ આપવા જેવું છે? જી હા ફ્રેન્ડ્સ, હું વાત કરી રહી છું રાજસ્થાનના અલવર જિલ્લામાં આવેલા ભાનગઢના કિલ્લાની. આ કોઈ વાર્તા નથી, પણ એક એવી જગ્યા છે જ્યાં વિજ્ઞાનનો તર્ક પૂરો થાય છે અને રહસ્યમય દુનિયા શરૂ થાય છે. આજે પણ અહીં રાત્રે જનાર વ્યક્તિ જીવતી પાછી કેમ નથી આવતી? ચાલો આજે આ કિલ્લાના અંધારા રહસ્યને ખોલીએ. વાર્તા શરૂ થાય છે 400 વર્ષ પહેલા. ભાનગઢની રાજકુમારી રત્નાવતી એટલી સુંદર હતી કે એની ચર્ચા આખા દેશમાં હતી. પણ એક તાંત્રિક જેનું નામ સિંઘ્યા હતું, એ રાજકુમારી પર મોહિત થઈ ગયો. એને રાજકુમારીને વશમાં કરવા માટે કાળી વિદ્યા અને જાદુઈ તેલનો સહારો લીધો. પણ કહેવાય છે ને કે પાપ ક્યારેય છૂપું રહેતું નથી. તાંત્રિકની આ ચાલ નિષ્ફળ ગઈ અને એ પકડાઈ ગયો. મરતા પહેલા એને આખા કિલ્લાને શ્રાપ આપ્યો કે આ આખું શહેર એક જ રાતમાં સ્મશાન બની જશે અને અહીંની આત્માઓ ક્યારેય મુક્ત નહીં થાય. અને નવાઈની વાત એ છે કે એના થોડા જ સમયમાં આખું ભાનગઢ એક ભયાનક યુદ્ધમાં પાયમાલ થઈ ગયું. મિત્રો, ભાનગઢની સૌથી વિચિત્ર વાત ખબર છે શું છે? અહીંયા તમે ગમે તેટલા પ્રયત્ન કરો પણ કોઈના ઘરની ઉપર છત ટકતી જ નથી. તમે આજે છત બનાવો તો કાલે સવારે એ તૂટેલી હાલતમાં જ મળશે. સ્થાનિક લોકો અને ત્યાં કામ કરતા ગાર્ડ્સનું કહેવું છે કે રાત્રે કિલ્લાની અંદરથી સ્ત્રીઓના હસવાનો, બંગડીઓનો અવાજ અને અચાનક પરફ્યુમની સુગંધ આવે છે. એવું લાગે છે કે જાણે હજારો વર્ષ જૂનું એ બજાર ફરીથી જીવંત થઈ ગયું હોય. પેરાનોર્મલ એક્સપર્ટ્સે પણ અહીંયા ઘણી એવી એનર્જી રેકોર્ડ કરી છે જે સાબિત કરે છે કે અહીંયા કંઈક તો એવું છે જે આપણી સમજની બહાર છે. તમને જાણીને નવાઈ લાગશે કે ASI એટલે કે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાએ કાયદેસર રીતે અહીંયા સાંજ પછી 6 વાગ્યા પછી અંદર જવાની સખત મનાઈ કરી છે. જો તમે એ બોર્ડ જોશો તો સમજાશે કે આ કોઈ અફવા નથી, પણ એક સાવચેતી છે. કેટલાય સાહસિક યુવાનો રાત્રે છુપાઈને અંદર ગયા હતા, પણ કાં તો એ પાગલ થઈને બહાર આવ્યા અથવા તો રહસ્યમય રીતે ગાયબ થઈ ગયા. તો ફ્રેન્ડ્સ, આ શું માત્ર એક શ્રાપ છે કે પછી આપણો ડર? શું તમે ક્યારેય રાત્રે આવા કોઈ કિલ્લામાં જવાની હિંમત કરશો? તો આજના વિડીયોમાં બસ આટલું જ. આવા ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ જોવા માટે કીપ વોચિંગ ન્યૂઝ ગુજરાત.